હું હાથ જોડું છું તમારી સામે, મારી સાથે મોકલી દો એને. મેડમ, કોઈ આવ્યું છે? કોણ છે? ઘરે તો કોઈ જ નથી. એ કંઈક આપવા માટે આવ્યા છે. ઠીક છે, આવા દે એમને. ઓકે. કોને મળવું છે? મારું નામ રમેશ છે. હું ભાનુમતી મેડમનો ખૂબ જ ખાસ માણસ છું. એમને જરા બોલાવો ને. એ તો ઘરમાં નથી. એ ક્યાં ગયા છે તમને ખબર છે? એ બધા એમની વહુ ગીતાને લેવા માટે ગયા છે. ઓહ, એમ વાત છે. આનંદના સાગરમાં તું મોજ મજા કરી રહી છે ભાનુમતી. હું તને શાંતિથી જીવવા દઈશ એવું લાગે છે તને? જુઓ, આ લેટર ભાનુમતી મેડમને આપી દેજો. માત્ર ભાનુમતી મેડમને જ આપવાનો છે. ઠીક છે. અને હા, તમારી વહુનું ઘર કયા વિસ્તારમાં છે? નારણપુરા. અચ્છા, ત્યાં. થેન્ક્સ. તારા પતિની પહેલી પત્ની સુધા ગૌરીનું મર્ડર કરીને આટલા વર્ષ તું સુખેથી જીવી રહી હતી. ખાલી હું જ નહીં, હવે તો ભગવાન પણ સહન નહીં કરે. તારા સુખને દુઃખમાં બદલવું જ પડશે. આજે જ હું તને એક ઝટકો આપીશ. બેના, કુલ ડોન્ટ વરી. આ બીપી એટલો ઇઝીલી માની જાય એવો નહીં. વૈષ્ણવજી, આ તમે શું કર્યું? તમે આપેલી ચેલેન્જ મારો દીકરો ઓલરેડી જીતી ગયો છે. અહંકારના મદમાં તમે આ પૈસાનું અપમાન કર્યું છે. તમે વિજયને સ્વીકારશો નહીં અને પૈસા આવી રીતે ફેંકી દેશો તો મારા દીકરાનો પરિશ્રમ એળે જશે એવું લાગે છે તમને? તમે ગીતાને અમારા ઘરે વહુ તરીકે મોકલવાનું વચન આપ્યું હતું. તમારે એને મોકલવી જ પડશે. હું નહીં મોકલું. હું નહીં મોકલું એવું કેવી રીતે કહું વેવાઈજી? વિજય, પપ્પાજી, આ તમે શું કરો છો? અરે બેટા, તારા પગે પડીને માફી માંગુ તો સંતોષ નહીં થાય મને. તને બહુ જ તકલીફ આપી છે ને મેં બેટા.
આવા હીરા જેવા જમાઈરાજ હોય ને તો એની સામે પૈસાનું કોઈ મહત્વ જ નથી. તમે જીતી ગયા છો જમાઈરાજ. તમે મને માફ કરી દો એવું કહેવાની તો મારી હેસિયત જ નથી. તમે પ્રામાણિકતાથી તમારા પ્રેમને પામવા માટે મહેનત કરીને જે પૈસા કમાયા એ પૈસા કોઈ બીજાનો જીવ બચાવવા માટે આપી દીધા. હું તો તમારી આગળ ખૂબ નાનો થઈ ગયો છું જમાઈરાજ. તમારી આગળ હાથ જોડીને માફી માંગુ છું. મને માફ કરી દો. આવું ના કરો પપ્પાજી. ના જમાઈરાજ, આ બધું બહુ સાચા મનથી કહી રહ્યો છું. મહેરબાની કરીને મને આજે બોલવાની તક આપો તમે. અરે તમે મારી દીકરીને જીવથી પણ વધારે પ્રેમ કરો છો. એ જાણતા હોવા છતાં પણ મારા અહંકારના લીધે મેં તમારો પ્રેમ ના સ્વીકાર્યો. એક રીતે હું જીદે ચડી ગયો હતો, પણ તમારા પ્રેમે, તમારી પ્રામાણિકતાએ મારી જીદને હરાવી દીધી છે. મારા પથ્થર જેવા મનને કોમળ બનાવનાર તમે છો બેટા. પૈસાદાર બાપના દીકરાને પૈસા કમાતા ના આવડે એ મારી વિચારણા તમે ખોટી સાબિત કરી છે આજે. પૈસાદાર બાપનો દીકરો સાચો પ્રેમ ન કરી શકે એ વાત પણ તમે ખોટી સાબિત કરી આજે બેટા. એક સાચો પ્રેમી કંઈ પણ કરી શકે છે એ તમે સાબિત કરી દીધું છે આજે. મારી દીકરીના પ્રેમને જીતવા માટે બોક્સિંગ રિંગમાં તમારો જીવ જોખમમાં મૂકીને તમે જીત મેળવી છે. તમારે ખાલી આ જન્મમાં જ નહીં, 7 જન્મો સુધી મારી દીકરીના પતિ બનવું પડશે જમાઈરાજ. સુશીલા, કેમ ઊભી રહી ગઈ ત્યાં? તું પછી અહીંયા આવ. દર વખતે સ્ટેચ્યુની જેમ ઊભી રહી જાય છે. અરે આપણા સંબંધીઓ બહાર ઊભા છે. અરે બધાને અંદર બોલાવો. અરે આરતી તો લઈને આવ જરાક. ગીતા, નવવધુ વરરાજા સામે આવી રીતે ના ઊભી રહે બેટા. તું અંદર જા. અંદર જા. રિંકુ બેટા અંદર લઈને જા. જા બેટા, જમાઈરાજ આવી જશે. બેભાઈજી, બેભાણજી, જમાઈરાજ અંદર આવો ને. સુશીલા, અરે આરતીની થાળી લાવવામાં કેટલી વાર? અરે જમાઈજી ત્યાં જ ઉભા રહો, ત્યાં જ ઉભા રહો, અંદર ના આવતા. તને કોઈ મંગળ ગીત તો નહીં આવડતું હોય? કઈ વાંધો નહીં, આરતી ઉતાર. સુશીલા, જમાઈરાજને હું ચાંદલો કરું. જા બહાર મૂક્યા મને. જમાઈરાજ, આટલા દિવસથી હું મારા ઘરના દરવાજા તમારા માટે નહોતો ખોલતો, પણ હવે આજે સાચા મનથી ખોલી રહ્યો છું. પ્લીઝ જમણો પગ મૂકીને અંદર આવો. તમે આવો. બધા આવો ને. આવો આવો.